ગુજરાત રાજ્યમાં આજ સાંજ સુધીની અંદર વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે। ઘરના બારી બારણા બંધ કરીને તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ મોટો વળાંક લઈને હવે પછી ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાતની અંદર 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા અતિ ભયંકર ને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટો પલટાવ આવી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળોના ઘોર અંધારપટ જેવા તોફાની વાદળો છવાઈ રહેલા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને આંધી વંટોળ સાથે હવે પછી દરિયામાં કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। તોફાની પવન અને દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરમાં તોફાની પવનોને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સક્રિય બનતી નવી સિસ્ટમ નવા દબાણને જોતા ગુજરાત ઉપર હવે પછી વાવાઝોડાનો કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે તેની તાજી વિગત મેળવવાના છીએ। સાથે સાથે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને શું આગાહીઓ કરવામાં આવી રહી છે, ગુજરાત ઉપર સિસ્ટમની ઘાતની અસરો કેવી જોવા મળવાની છે, કયા કયા પંથકોમાં નવી સિસ્ટમોની સાથે યુસીએ સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે તેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છીએ। ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે કયા વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવનોનું જોર વધશે જેની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે તોફાની વરસાદ, વાવાઝોડાનું તીવ્ર દબાણ અને હવે કયા વિસ્તારોની અંદર આગામી 2 દિવસ સુધી વરસાદ ચોતરા કાઢવાને લઈને શું નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેની પણ સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ। સાથે સાથે કયા ક્ષેત્રની અંદર મિની વાવાઝોડાના ઘેરાવા બની રહ્યા છે, કયા વિસ્તારોમાંથી સિસ્ટમો ધીમે ધીમે ગતિઓ કરીને કયા વિસ્તારોની અંદર આગળ વધશે તેની પણ સંપૂર્ણ વિગતો આપણે જોવાના છીએ। સૌપ્રથમ આપણે ચોમાસાની શરૂઆત કરીએ। હાલ અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ વર્ષનું ચોમાસું તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં, મદુરાઈના તમામ વિસ્તારમાં, બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને કાળા વાદળો વચ્ચે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। ચોમાસાના આગમનની સાથે દક્ષિણ ભારતના આ તમામ વિસ્તારમાં વરસાદનું એક તીવ્ર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ સક્રિય બનીને આ વિસ્તારોમાં મજબૂત અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસર અને સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં જોતા મંગલુરુ, હુબાલી, બલારી, નાલોર, ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુર, કોયમ્બતુર અને બેંગલુરુના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। પરંતુ હવે પછી આ સિસ્ટમ અને ચોમાસું ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતું જોવા મળવાનું છે। બેંગલુરુના વિસ્તારથી બેંગલવીના વિસ્તારોની અંદર પહોંચતા ચોમાસું 5 થી લઈને 10 જૂન વચ્ચેનો સમય લઈ શકે છે। બેંગલવીના ક્ષેત્રથી આ ચોમાસું મુંબઈના વિસ્તારોની અંદર પહોંચતા 10 થી લઈને 15 જૂન સુધીનો સમય લઈ શકે છે અને મુંબઈના વિસ્તારથી ચોમાસાનું આગમન ગુજરાતના વિસ્તારોની અંદર થતા 20 જૂનથી લઈને આવનારી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય। ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનું ભયંકર જોર વધે તેવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। આમ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 20 જૂનથી આવનારી 25 જૂનની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વરસાદીય માહોલ સક્રિય બનવાની, આંધી વંટોળ સાથે તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાવાની અને માવઠાનું ભયંકર જોર ગુજરાતમાં વધવાની લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે।
સિસ્ટમની અસરોની સિસ્ટમના દબાણની માહિતી મેળવીએ તો અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારો સુધી એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. તમે અહીંયા પણ લાઈવ મેપની અંદર જોઈ શકો છો. આ તમામ ક્ષેત્રમાં આવી રીતનો એક મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે. હાઈ પ્રેશર સિસ્ટમના દબાણને અસરને લઈને આ તમામ વિસ્તારમાં આવી રીતનો ઘેરાવો પોતાની અસર દર્શાવી રહ્યો છે, જેમાં ઉત્તર ભારતના તમામ ક્ષેત્રની અંદર અત્યારે પલટાવો આવી રહ્યા છે. નવી દિલ્હીનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તાર, જોધપુર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે હવે પછી આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમાં વિસ્તારોની આપણે વિગતો મેળવીએ તો વિસ્તારોની અંદર ખાસ કરીને હવે પછી કચ્છના તમામ ક્ષેત્રમાં મોટા પલટાવો આવવાની શરૂઆતો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આવતો તોફાની, ભયંકર અને અતિ ખુખાર મજબૂત પવન સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રમાં ત્રાટકીને માવઠા માટેનું ભયંકર જોર અને દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ગુજરાતના સદાબહારની લીલાછમ જંગલોની અંદર મોટા પલટાઓની વચ્ચે ધોધમાર વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ તમામ વિસ્તારમાં વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના આ ક્ષેત્રની અંદર પણ વાદળોના તોફાની ઝુંડ અને વરસાદને માવઠા માટેનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર પણ ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. જિલ્લાઓ અને વિસ્તારો પ્રમાણે આપણે સવિસ્તૃત માહિતી મેળવીએ કે હાલ કયા કયા પંથકો અને કયા વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદીય સિસ્ટમનું જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તો અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર કાળા વાદળો અને તોફાની પવનની ગતિવિધિઓ બદલાતી જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં દહેજના દરિયાઈ કાંઠાના બંદરના વિસ્તારમાં આંધી વંટોળ જેવો ભયંકર પવન હવે પછી દહેજ બંદર ઉપર ફૂંકાતો જોવા મળવાનો છે. જાંબુસરના તમામ ક્ષેત્રની અંદર, સિનોરના ક્ષેત્રથી કરજણ, ડભોઈના તમામ ક્ષેત્રથી ભરૂચના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વરસાદનો નવો રાઉન્ડ પોતાની ગતિવિધિઓ દર્શાવવાની શરૂઆત કરતો જોવા મળવાનો છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના તમામ ક્ષેત્રથી સુરતના તમામ વિસ્તારમાં, બારડોલીના ક્ષેત્રથી વ્યારાના વિસ્તારની અંદર, નવસારીના પંથકથી બિલીમોરાના તમામ વિસ્તારોમાં, વડોદરાના ક્ષેત્રથી આહવા, સાપુતારાના વિસ્તારથી વલસાડના તમામ વિસ્તારોની અંદર, વાપીના તમામ ક્ષેત્રથી અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ અત્યારે ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી, ડાંગના ક્ષેત્રની અંદર, ભરૂચ અને નર્મદાના વિસ્તારની અંદર આવનારી 3 થી 12 કલાકની અંદર મોટા પલટાવો અને આંધી વંટોળ જેવા તોફાની પવનોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવાની સાથે વરસાદ માટેનું તીવ્ર દબાણ દર્શાવતો હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પરિભ્રમણ અને સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આંધી તુફાન વંટોળ સાથે અહેમદાબાદના જિલ્લાઓની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. ધોળકાના તમામ ક્ષેત્રમાં, નડિયાદના તમામ વિસ્તારમાં, ખંભાતના પંથકથી વડોદરાના વિસ્તારોની અંદર સતત વરસાદીય માહોલ સક્રિય બનવાની સાથે તોફાન દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આંધી વંટોળ જેવા ભયંકર પવનોની સાથે વરસાદને લઈને દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા અને બોડેલીના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના આ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ગતિવિધિઓને લઈને ખાસ એલર્ટ રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જેમાં હવે સુરેન્દ્રનગરનો સંપૂર્ણ ક્ષેત્ર, બોટાદનો વિસ્તાર, ધોળકાના વિસ્તાર, અહેમદાબાદ અને વિરમગામના વિસ્તારની અંદર સતત તોફાન વધતું જોવા મળી રહ્યું છે. આ તમામ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. દરિયામાંથી સિસ્ટમ સતત વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પલટાઓને લઈને મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમાં અત્યારે ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર બદલાવ આવી રહ્યો છે. અલંગના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, જસદણના ક્ષેત્રથી ગોંડલનો વિસ્તાર, અમરેલીના પંથકથી લઈને જૂનાગઢના વિસ્તારોની અંદર કાળા વાદળોની વચ્ચે હવે પછી તોફાન બનતું જોવા મળી રહ્યું છે. મહુવાનો ક્ષેત્ર, ઉનાનો વિસ્તાર, વેરાવળના તમામ પંથકમાં ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે અત્યારે ભયંકર જોર વધી રહ્યું છે.
પોરબંદરના તમામ ક્ષેત્રમાં ભાંડવડના ક્ષેત્રથી રાજકોટ, સલાયાના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર વરસાદીય માહોલ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળી રહ્યા છે. આમ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાની આગાહીઓ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પાછલા 2 દિવસથી સતત તોફાની પવન સાથે વરસાદ વરસેલો જોવા મળ્યો છે, જેમાં બનાસકાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર, સાબરકાંઠાના વિસ્તાર અને અરવલ્લીના વિસ્તારોની અંદર તોફાની પવન સાથે વરસાદ પડેલો જોવા મળ્યો છે, જેની અસરને લઈને થરાદના સંપૂર્ણ ક્ષેત્ર, પાલનપુરના વિસ્તાર અને ખેડબ્રહ્માના વિસ્તારમાં આંધી વંટોળ જેવા માહોલો બનતો જોવા મળી રહ્યો છે. રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા અને હિંમતનગરના તમામ ક્ષેત્રની અંદર હવે પછી હવામાન બદલાવાની શરૂઆત જોવા મળી રહી છે. આમ થરાદના ક્ષેત્રથી પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના તમામ વિસ્તારોમાં આંધી વંટોળ અને તોફાની પવનોની લહેરો ઉઠતી હોય તેમ ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટાવ સાથે વરસાદનું જોર વધી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર પણ વાદળોના હળવા ઝુંડ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી છે. રાપરના તમામ ક્ષેત્રમાં, ગાંધીધામના વિસ્તારથી બારડોલી, માંડવીના તમામ ક્ષેત્રથી નળિયાના પંથકની અંદર પલટાવ આવતો હોય તેમ હવે પછી કચ્છના તમામ વિસ્તારોમાં મોટા પલટાવ અને આંધી વંટોળ જેવા તોફાની પવનો સાથે કમોસમી વરસાદનું સંકટ ગુજરાતમાં વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી તોફાની પવન, આંધી વંટોળ જેવા તોફાની પવનો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાની અસરને લઈને ગુજરાતમાં ફરી એકવાર ભારેથી લઈને ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.